સર્કિટ દર્શાવેલી છે અને અહીંયા જે આપણે પ્રોજેક્ટ બનાવેલો છે તેના કનેક્શન કરેલા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ અહીંયા છે આપણે સપ્લાય આપેલી છે. તો અહીંયા આપણે છે સર્કિટમાં પ્રોજેક્ટમાં અહીંયા સપ્લાય આપેલી છે. અહીંયા આપણે વોટ મીટર લગાડેલું છે. અહીંયા વોટ મીટરના અહીંયા કનેક્શન કરેલા છે. અહીંયા આપણે એની સિરીઝમાં છે અહીંયા એમીટર લગાડેલું છે. તો અહીંયા આપણે છે અહીંયા એમીટરના કનેક્શન કરેલા છે. અહીંયા આપણે રેઝિસ્ટિવ લોડ છે અહીંયા લેમ્પ લગાડેલો છે. તો અહીંયા લેમ્પના જે વોલ્ટેજ માપવાના હોય અહીંયા એના કનેક્શન કરેલા છે. તો આ રીતે આપણે હવે તેના પ્રોજેક્ટની અંદર કેવી રીતે એના કનેક્શન કરવા તેના વિશે માહિતી મેળવીશું. પ્રોજેક્ટના કનેક્શન કેવી રીતે કરવાના રેઝિસ્ટિવ લોડના હવે તેના વિશે માહિતી મેળવીશું. તો અહીંયા આપણે છે પી અને એન આપેલું છે. તો અહીંયા આપણે સપ્લાય આપીશું. તો હવે આપણે અહીંયાથી સપ્લાયના કનેક્શન કરીશું. આ લાલ કલર છે નો પ્રોબ છે તે ફેઝ છે અને બ્લેક કલરનો પ્રોબ છે તે ન્યુટ્રલ છે. તો અહીંયા આપણે છે તે સપ્લાય આપી દીધી છે. હવે અહીંયા પાછળ કનેક્શન કેવી રીતે કરેલા છે તે અહીંયા લાઇન કનેક્શન દ્વારા અહીંયા આપેલું છે. તો અહીંયાથી આ ફેઝ છે એ ક્યાં જાય છે પાવર ફેક્ટર મીટર આપેલું છે. પણ પાવર ફેક્ટર મીટર ન લગાડતા આપણે અહીંયા વોટ મીટરના કનેક્શન કરીશું. તો અહીંયાથી હવે આપણે છે પાવર ફેક્ટર મીટરનો એમમાંથી વોટ મીટરના એમમાં દેશું. આપણે એમમાંથી વોટ મીટરના એમમાં કનેક્શન દેશું. એટલે વોટ મીટર છે તેને સપ્લાય આપીશું. અહીં સી છે એ પાછળ વાયર આપીને શોર્ટ કરેલો છે. તો અહીંયા સી આપેલો છે. તો સી છે આપણે વોટ મીટર. હવે આપણે વોટ મીટરનો એલ છે તે આપણે વોટ મીટરના એલમાં આપીશું. હવે આપણે છે વી વોટ મીટરનો જે વી છે 300 વોલ્ટેજ છે તે આપણે વોટ મીટરના 300માં આપશું. કેમ કે અહીંયા આપણે સિંગલ ફેઝ વોલ્ટેજ આપશું. હવે આપણે એમીટરના કનેક્શન કરશું. એમીટર થ્રુ છે પછી આપણે લેમ્પમાં કનેક્શન કરશું. હવે આપણે વોલ્ટ મીટરના છે આપણે વી 300 એનો ન્યુટ્રલ, લેમ્પનો ન્યુટ્રલ અને સપ્લાયનો ન્યુટ્રલ છે તે આપણે કોમન કરશું. અને આ રીતે આપણે આખી એક સર્કિટ પૂરી કરીશું. તો આ રીતે છે સર્કિટના કનેક્શન કરવામાં આવે છે. હવે આપણે પ્રેક્ટિકલના માધ્યમથી વોટમીટર, વોલ્ટેજ અને કરંટ તેના રીડિંગ લેશું. છે તે નોંધશું. અહીંયા આપણે 200 વોટનો લેમ્પ લગાડેલો છે. તો અહીંયા આપણે રીડિંગ જોઈ શકીએ છીએ કે 200 વોટ બતાવે છે વોટમીટર પાવર. હવે આપણે વોલ્ટેજ માપશું. લેમ્પના કેટલા વોલ્ટેજ છે જેને આપણે VR કહીએ છીએ, રેઝિસ્ટિવ વોલ્ટેજ. હવે આપણે કરંટ માપીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ કેટલો કરંટ બતાવે છે 440 એમ્પિયર બતાવે છે.